લીંબડી શાક માર્કેટમાં શાકભાજી વેચતા વેપારીઓ દ્વારા જ ટ્રાફિક અને ગંદકી ફેલાવાય છે તેવું સ્પષ્ટ જાણવા મળ્યું. લીંબડી ખાતે આવેલ ચબુતરા ચોકથી લઈને છેક મોરભાઈના ડેલા સુધી ટ્રાફિક સમસ્યા સાથે ગંદકીનો માહોલ દેખાયો. મોરભાઈના ડેલાથી લઈને ચબુતરા ચોક સુધી રોડ પર ગેરકાયદેસર રીતે પાથરણા પાથરીને શાકભાજી વેચતા લોકો દેખાયા, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. વેપારીએ બગડેલ શાકભાજી રોડ પર ફેંકી દેતા ગંદકી જોવા મળી. આ સાથે જ ઢોરનો પણ ત્રાસ દેખાયો છે. ત્યારે ખુદ શાકભાજી વેચતા લોકો કહે છે કે અહીંયા ગંદકી અને ટ્રાફિક સર્જાય છે ત્યારે દોષ તંત્ર પર ઠાલવે છે. લીંબડી નગરપાલિકા દ્વારા કચરો વહન કરવા વાહન પણ ફાળવેલ છે, તેમ છતાં બગડેલી શાકભાજી આ લોકો રોડ પર ઠાલવી દેતા હોય છે. તો આ બાબતે શાકભાજી વેચતા અને રોડ પર પાથરણા પાથરતા લોકોને તંત્રની મદદ કરવી જોઈએ કે નહીં તંત્રનો વિરોધ? આ કચરો આમ તેમ જો હા, કચરો કોણ ફેલાવે છે? બસ આ કચરો કોણ ફેલાવે છે? ખ્યાલ આવે તો બધા જ કેમ થાય? અરે તમે એમાં આવી જાવ ને, એકદમ અમારે જઈએ કારણ કે આ તમે બેઠા હો નીચે ગેરકાયદેસર રીતે, એટલે આવો ને તમે ગેરકાયદેસરની ચા GDC ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.